દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ફરી ગેરકાયદેસર રીતે ચાલતો ગેસ રિફિલિંગનો ધંધો ઝડપાયો છે। કાપોદ્રામાંથી 2 દુકાનદારને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલ દીનદયાળ નગર વસાહતમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનાર 2 દુકાનદારોને ઝડપી પાડવામાં આવ્યા છે। ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરાતું હતું। ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પોલીસે છાપો મારતા ત્યાં ગેસ સર્વિસની આડમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના ધંધાના પર્દાફાશ થયા હતા। તો અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000 થી વધુની મત્તા જપ્ત કરી પોલીસે દુકાનદાર પ્રકાશ ખટક અને ભેરુલાલ ખટીકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।